બરવાળા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો ખાંભરા ગામેથી અંદાજે 800 પેટી દારૂ સાથે ટેન્કર અને વાહનો ઝડપાયા. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનની હદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે બરવાળાના ખાંભરા ગામે દરોડા પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ વીએન જાડેજા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બરવાળાના ખાબડા ગામની સીમમાં મોટા પાયે દારૂનું કટિંગ અથવા હેરાફેરી ચાલી રહી છે. આ બાતમીના આધારે એસએમસીની ટીમે મોડી રાત્રે અચાનક દરોડા પાડ્યા હતા. પોલીસની રેડ દરમિયાન ઘટના સ્થળેથી દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો મળી આવ્યા હતા. પોલીસે એક ટેન્કર, 2 પિકઅપ ડાલા અને એક 4-વ્હીલર કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ વાહનોની તલાશી લેતા તેમાંથી અંદાજે 800 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડ દરમિયાન પોલીસને જોઈને બુટલેગરો અને તેમના સાગરીતો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. રાત્રિના અંધારાનો લાભ લઈ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ દારૂ ક્યાંથી આવ્યો હતો તથા કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે બરવાળા પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.